આ કામગીરી જે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગીર ફાઉન્ડેશન આપવામાં આવી હતી અને ગીર ફાઉન્ડેશન જે છે એ ગાંધીનગરમાં આવેલી અને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા છે અને ગીર ફાઉન્ડેશન આ કામગીરી માટે ચીફ વાઇલ્ડ વોર્ડન સાહેબનો કે સંપર્ક કરેલો અને ચીફ વાઇલ્ડ વોર્ડન સાહેબ સાથે ચર્ચા થયા મુજબ જે સામાજિક વનીકરણ વડોદરા અને સાથે સાથે વાઇલ્ડલાઇફ ડિવિઝન વડોદરાનો સંપર્ક કરીને કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે અને તેમના તરફથી પૂરેપૂરો સહકાર મળેલો છે અને સાથે સાથે વોલેન્ટિયર્સ જે છે એની યાદી પણ સામાજિક વનીકરણ વડોદરા દ્વારા આપવામાં આવી હતી. તે મુજબ આપણે જે ગ્રુપ જે છે ટીમનું કે આયોજન કરવામાં આવેલું છે. કુલ 25 ટીમ જે છે એ 25 ટીમ બનાવવામાં આવશે અને 25 કિલોમીટર જેટલો લંબાઈનો પટ જે છે એમાં મગરની જે વસ્તી અંદાજ જે છે એની ગણતરી કરવામાં આવશે. તારીખ 4ના રોજ ટ્રેનિંગનું આયોજન કરેલું છે. સાથે સાથે આપણે ક્વેશ્ચન આન્સર જે છે એ સેશન પણ રાખવામાં આવેલું છે. આ મિટિંગમાં જે વિષય નિષ્ણાતો જે છે હાજર રહેલા છે તેમજ વડોદરા ફોરેસ્ટ ડિવિઝન, વાઇલ્ડલાઇફ ડિવિઝન અને સામાજિક વનીકરણ ડિવિઝનના જે સ્ટાફ જે છે એ પણ હાજર રહેલા છે અને બંને ડિવિઝનના સાથ સહકારથી અને ગીર ફાઉન્ડેશન સાથે રહીને આ કામગીરી જે છે પૂર્ણ કરવામાં આવશે. તારીખ 5 અને તારીખ 6ના રોજ આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેમાં આપણે ડે કાઉન્ટિંગ કરવામાં આવશે, નાઇટ કાઉન્ટિંગ કરવામાં આવશે અને બંને કાઉન્ટિંગ પરથી જે ડેટા મળશે એનું એનાલિસિસ કરીને વસ્તી અંદાજ જે છે એ નક્કી કરવામાં આવશે. આ કામગીરી શરૂ કરતાં પહેલાં આ આયોજનને હાથમાં લેતા પહેલાં કંઈક સર્વે કરવામાં આવ્યો છે. પાછલા આંકડાની વાત કરીએ તો અત્યાર સુધી અગાઉના આંકડા કે શું બોલે છે? અગાઉના આંકડાઓને અત્યારે આપણે ધ્યાને લીધા નથી. હાલ આપણે પહેલાં આપણી જે એક્સરસાઇઝ જે છે આપણે પૂર્ણ કરીશું અને જેમાં આપણે જે અગાઉ વોલેન્ટિયર્સ જે જોડાયા છે એ વોલેન્ટિયર્સને આપણે પ્રાધાન્ય આપ્યું છે, કારણ કે એમને અગાઉની કામગીરીનો અનુભવ છે, તો એ કામગીરીનો લાભ આપણને મળે અનુભવનો, જેથી કરીને વોલેન્ટિયર્સ જે અગાઉની કામગીરીમાં જોડાયા હતા તેમને આપણે ઇન્ક્લુડ કરીશું. અને સાથે સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો અને ગીર ફાઉન્ડેશનનો સ્ટાફ પણ દરેક ટીમમાં રાખવામાં આવેલો છે અને આ માટેની જે સીટ કે જેમાં આપણે ડેટા એડ કરવાના છે એ સીટ પણ વિષય નિષ્ણાંતો જે છે એ વિષય નિષ્ણાંતો સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો જે સ્ટાફ છે એ સ્ટાફ સાથે ચર્ચા કરીને વિસ્તૃત સીટ બનાવવામાં આવેલી છે, જેમાં માત્ર વસ્તીનો જ અંદાજ નહીં પરંતુ આપણે સાથે આપણે તેમના આવાસનો જે છે એ આવાસનો પણ તાગ મેળવી શકાશે, એનો પણ એક માહિતી આપણે અંદર રાખી શકીશું.